हेलो विद्यार्थी मित्रों, फरीથી મારું નામ પ્રોફેસર જીનેશ એ શાહ, પ્રિન્સિપલ MC શાહ કોમર્સ કોલેજ નવ ગુજરાતમાં એક અધ્યાપક તરીકેની ફરજ બજાવું છું. બીકોમ સેમેસ્ટર 1માં મારો વિષય છે માનવ સંસાધન સંચાલન. યુનિટ 2માં આપણે પ્રકરણ 1માં ભાગ અ ભરતી વિશે ગયા લેક્ચરમાં વાત કરેલી હતી, ગયા રેકોર્ડિંગમાં વાત કરેલી હતી. હવે આપણે વાત કરશું ભાગ બ પસંદગીની. તો ચાલો આપણે આ પ્રેઝન્ટેશનમાં એટલે આ વિડીયોમાં કઈ કઈ વસ્તુઓની સમાવેશ થશે તેના વિશે માહિતગાર થઈએ. તો કે આ વિડીયોમાં આંતરિક ભરતીના ફાયદા, બાહ્ય ભરતીના ફાયદા, કર્મચારી વૈજ્ઞાનિક પસંદગીની પ્રક્રિયા, ભરતી માટેના પરીક્ષણો, આધુનિક પસંદગીની પ્રક્રિયાના ફાયદા વગેરે મુદ્દાઓનો સમાવેશ થશે. ચલો આપણે પહેલા મુદ્દા તરફ જઈએ. આંતરિક ભરતીના ફાયદા. આપણે ગયા લેક્ચરમાં, ગયા વિડીયોમાં આપણે આંતરિક ભરતી એટલે શું, આંતરિક ભરતીના વિવિધ પ્રાપ્તિ સ્થાનો તેના વિશે માહિતી મેળવી હતી. અત્યારે આપણે આંતરિક ભરતીથી કયા કયા ફાયદા થઈ શકે છે તેના વિશેની માહિતી મેળવીએ. તો કે પહેલામાં પહેલો ફાયદો, કર્મચારીઓને બઢતી આપીને ભરતી કરવાથી તેને સિનિયોરિટી તથા કાર્યદક્ષતાની કદર થવાથી તે વધુ ઉત્સાહથી કાર્ય કરશે અને અંતે તેનો કાર્યજુસ્સો વધશે. આમાં બે મુદ્દાની વાત થઈ, સિનિયોરિટી તથા કાર્યદક્ષતા. સિનિયોરિટી એટલે જે ઔદ્યોગિક એકમમાં જો સિનિયોરિટી પ્રમાણે જો બઢતી અને તેનું કાર્ય થવાનું હોય તો તે ઔદ્યોગિક એકમમાં દરેક કર્મચારીઓ લાંબા સમય સુધી ટકી રહેશે. અને જો કાર્યદક્ષતાથી થવાનું હોય તો જે વધુ કાર્યક્ષમ હશે તે જે તે ઔદ્યોગિક એકમમાં ટકી રહેશે. એટલે આ તેના ઔદ્યોગિક એકમની અને તેના સંચાલકોની માનસિકતા અને તેમની માન્યતા ઉપર આધારિત છે. બીજું વાત કરીએ, વધારાના કર્મચારીઓને જરૂરિયાતવાળા વિભાગમાં યોગ્ય રીતે બદલી કરવાથી કર્મચારીને કાર્ય સંતોષ મળે, તે સાથે નાણાકીય બોજમાં પણ કોઈ વધારો થતો નથી. એટલે આમાં આપણે બે વિવિધ ઉદાહરણ દ્વારા તેની સમજૂતી મેળવીશું. માની લો એક ઔદ્યોગિક એકમમાં બે અલગ અલગ વિભાગ છે. એક વિભાગમાં 25 કર્મચારીઓની જરૂર છે અને ત્યાં 21 કર્મચારીઓ કાર્યરત છે. બીજા વિભાગમાં 20 કર્મચારીઓની જરૂરિયાત છે અને ત્યાં 24 કર્મચારીઓ કાર્યરત છે. હવે બંને વિભાગમાં જો આવી પરિસ્થિતિ હોય તો ઔદ્યોગિક એકમને નુકસાન થાય. તો તેની જગ્યાએ ઔદ્યોગિક એકમ શું વિકલ્પ વિચારી શકે કે જે ઔદ્યોગિક એકમમાં 20 કર્મચારીઓની જરૂર છે અને 24 કર્મચારીઓ કાર્ય કરે છે તો ત્યાંથી વધારાના 4 કર્મચારીઓ એ બીજા વિભાગમાં કે જ્યાં 4 કર્મચારીઓની જરૂરિયાત છે ત્યાં તેમની ફેરબદલી કરવામાં આવે છે. જેના કારણે બંને ઔદ્યોગિક એકમમાં ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે છે અને બીજી બાજુ ઔદ્યોગિક એકમની નાણાકીય ખર્ચની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે બદલાવ થતો નથી. ઉત્પાદકતા વધે છે પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ વર્તમાન કર્મચારીઓના સગા સંબંધીઓમાંથી ભરતી થાય ત્યારે પ્રામાણિકતા અને વફાદારી વધે છે. એક સહજ વસ્તુ છે કે જે સગા સંબંધીઓ એકબીજા સાથે જો કાર્યરત હોય અથવા જેની ઓળખાણથી જેને નોકરી મળેલી હોય તો તેવી પરિસ્થિતિમાં જે તે વ્યક્તિ એ તેના સાથી કર્મચારીઓ પ્રત્યે વધુ વફાદાર, વધુ નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે. ત્યારબાદ આવે છે આ ભરતી આંતરિક સ્ત્રોત દ્વારા કરવામાં આવે છે તેથી તેના કોઈ ખર્ચમાં વધારો થતો નથી. એટલે કે ઔદ્યોગિક એકમ માટે કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ થતો નથી. વધારાનો ખર્ચ એટલે કે તેણે કોઈ જાહેરાત કરવી પડતી નથી, તેણે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ કે તેવી કોઈ વિગતવાર જે પણ માહિતી મેળવવી પડે તેનો કોઈ ખર્ચ કરવો પડતો નથી કે અન્ય બીજા કોઈ સ્ત્રોત પાસેથી માહિતી મંગાવી તેવી કોઈ પણ પ્રકારનો વિશિષ્ટ ખર્ચ કરવો પડતો નથી. ત્યારબાદ આંતરિક રીતે ભરતી થતી હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓમાં સહકાર વધે છે કારણ કે બંને વ્યક્તિઓ એકબીજાથી પરિચિત હોય છે અને એકબીજા સાથે સુમેળ હોય છે અને તેના કારણે જ તેમને નોકરીમાં ઉત્પાદન ક્ષમતા વધારવામાં તેમને એકબીજાને સહાયરૂપ બની શકે છે. તો આ વાત થઈ આંતરિક ભરતીની અને તેના ફાયદાની. વાત કરીએ આપણે બાહ્ય ભરતીથી થતા ફાયદા. પહેલો ફાયદો, અન્ય કંપનીઓ સાથેના સંબંધોને વધારે છે. એટલે કે બીજી કોઈ કંપનીમાંથી જો કર્મચારીઓને છૂટા કરવામાં આવે અને તેની જગ્યાએ આ ઔદ્યોગિક એકમ તેમને સ્વીકારે તો
બંને ઔદ્યોગિક એકમ વચ્ચે સંબંધમાં વધારો થાય છે. ત્યારબાદ આવે છે જાહેરાત પદ્ધતિ દ્વારા જાહેર જનતા સાથેના જનસંબંધો વધે છે. એટલે કે જાહેર જનતા જે તે ઔદ્યોગિક એકમ વિશે માહિતી મેળવે છે, જાણકારી મેળવે છે અને તેને વિગતવાર જે પણ પ્રકારની ક્યાં તેનું અસ્તિત્વ છે, કેવી રીતે શું કાર્યક્ષમતા છે, તે તમામ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. જોબર્સ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થતી ભરતીથી સંચાલકોની કર્મચારી અંગેની જવાબદારી ઓછી થાય છે, કેમ કે કોન્ટ્રાક્ટર અને જોબર્સ તેના વિશે જવાબદારી લેતા હોય છે. તે મધ્યસ્થીઓ તરીકે કાર્યરત હોય છે, જે આપણે બાહ્ય ભરતીના પ્રાપ્તિ સ્થાનોમાં તેના વિશે વિગતવાર માહિતી જોઈ હતી કે જોબર્સ અને કોન્ટ્રાક્ટરનું શું કામ છે, તેના કારણે ઔદ્યોગિક એકમને શું ફાયદો થાય છે વગેરે વગેરે. રોજગાર વિનિમય પદ્ધતિ બેકારીની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આજની આપણા દેશની પરિસ્થિતિની જો વાત કરીએ અથવા વિકસિત રાષ્ટ્રની અને વિકાસશીલ રાષ્ટ્રની સરખામણીમાં જો વિકાસશીલ રાષ્ટ્રની આપણે સરખામણી કરીએ અને તેનું અનુસરણ કરીએ અને તેનું અવલોકન કરીએ તો આપણને જાણકારી મળે છે કે બેકારીનું પ્રમાણ વધતું જાય છે. તો આ બેકારીના પ્રમાણમાં જો ઘટાડો થશે તો એકંદરે આર્થિક ઉપાર્જનમાં વધારો થશે. એટલે બાહ્ય સ્ત્રોત દ્વારા જો ભરતી કરવામાં આવશે તો બેકારીમાં તો બંને પ્રકારે ઘટાડો થશે, પરંતુ પહેલી પ્રકારની જે ભરતી છે તેના કરતાં બીજા પ્રકારની ભરતીમાં વધુ સારા ગુણવત્તાવાળા વ્યક્તિઓ મળી શકે છે. અને રોજગાર વિનિમય દ્વારા જો આપણે નિમણૂક કરીશું તો રોજગાર વિનિમયના જે ડેટા છે તેમાં બેકારીનું પ્રમાણમાં ઘટાડો થશે. જોબર્સ અને ઠેકેદાર દ્વારા ભરતી નિયમિતતા, પ્રામાણિકતા, વફાદારીની સંભાવના વધારે છે, કેમ કે જોબર્સ અને કોન્ટ્રાક્ટર દરેક કર્મચારીઓને વ્યક્તિગત રીતે તેનાથી જાણકાર હોય છે, માહિતગાર હોય છે અને તેના કારણે તે દરેક વ્યક્તિને કાર્યક્ષમતા વધારવા માટે દબાણ કરી શકે છે અથવા અંગત રીતે તેમને સમજાવી પણ શકે છે. મજૂર સંઘ દ્વારા ભરતી થતી હોય ત્યારે ઔદ્યોગિક શિસ્ત, શાંતિના પ્રશ્નો હળવા થાય તે પણ મહત્વનો લાભ ગણાય. જે તે ઔદ્યોગિક એકમમાં ઔદ્યોગિક શિસ્ત જળવાય તો તે ઔદ્યોગિક એકમની એક પ્રતિષ્ઠા સારી બંધાય છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ સુમેળ વાતાવરણમાં કાર્યરત રહી શકે છે. હવે આગળના મુદ્દાની વાત કરીએ આપણે. કર્મચારી પસંદગીની પ્રક્રિયા. પહેલી આપણે તો વાત કરી કર્મચારી પસંદગી અને તેના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ તો કે ઉત્પાદકતા અને સમગ્ર ઉત્પાદનનું ઉત્પાદન અને એકમ ઉત્પાદનના સંસાધનો પર આધારિત છે. અને તેમાં જીવંત ઉત્પાદકતાની જો વાત કરીએ અથવા જીવંત સંસાધનની જો વાત કરીએ તો માત્ર અને માત્ર માનવી એટલે કે માનવ સંસાધન સંચાલન અથવા માનવ સંસાધન એ એક જ જીવંત ઉત્પાદક છે. તે સ્પષ્ટ છે કે આઉટપુટ અને ઉત્પાદનની ગુણવત્તા ફક્ત ત્યારે જ જાળવી શકાય છે જો ભરતી વૈજ્ઞાનિક પ્રકૃતિના માર્ગ દ્વારા એટલે કે વૈજ્ઞાનિક સંદર્ભે જો ભરતી કરવામાં આવેલી હોય તો જ જે તે ઔદ્યોગિક એકમની ઉત્પાદકતા જળવાય છે અને જે તે ઔદ્યોગિક એકમની ગુણવત્તાની પણ જાળવણી થાય છે. અને વૈજ્ઞાનિક પદ્ધતિએ જો ભરતી કરવામાં આવી હોય તો કર્મચારીઓને કાર્ય સંતોષ પણ મળે છે. તો હવે તેના માટે સંચાલકે કયા વિવિધ પગલાઓને અનુસરવાનું રહેશે તેના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલાં આપણે ડેલી ઓર્ડરની વ્યાખ્યાની જાણકારી મેળવીએ કે કર્મચારી પસંદગી એટલે ડેલી ઓર્ડરના મત મુજબ માનવ શક્તિના સ્ત્રોતની ઓળખ કર્યા પછી, નોકરીની શોધમાં હોય તેમની તપાસ કર્યા પછી અને તેમને સંસ્થામાં નોકરી માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કર્યા પછી મેનેજમેન્ટને યોગ્ય સમયે યોગ્ય કર્મચારી પસંદગી કરવાનું કાર્ય કરવું પડશે. વાત કરીએ કર્મચારી વૈજ્ઞાનિક પસંદગીની પ્રક્રિયા એટલે કે તેની પસંદગી કેવી રીતે કરવામાં આવતી હોય છે. તો આ તેના વિવિધ મુદ્દાઓ છે. પહેલું છે ઉમેદવારોનું સ્વાગત કરવાનું, પછી અરજીની ચકાસણી કરવાની, પછી નોકરીની આવશ્યકતા અને તેને લગતા પરીક્ષણો કરવાના. પરીક્ષણ કર્યા પછી મૌખિક ઇન્ટરવ્યૂ અથવા મુલાકાત કરવાની, પછી તે વ્યક્તિ જે ઉમેદવાર હોય તેને ભૂતકાળની કારકિર્દી વિશેની વિગતો મેળવવાની. ત્યારબાદ જો તમામ વસ્તુ પસંદ આવે અથવા સુમેળતા હોય તો પ્રાથમિક પસંદગી કરવાની. ત્યારબાદ તબીબી પરીક્ષણ, ત્યારબાદ અંતિમ પસંદગી, પછી નિમણૂક પત્રની ફાળવણી અને ફરજોની ફાળવણી. એટલે આ મુદ્દા ઉપરથી આટલા તબક્કાઓની સમાવિષ્ટ થતી હોય છે. વાત કરીએ આપણે વિગતવાર
પહેલું છે ઉમેદવારનું સ્વાગત. એટલે સૌથી પહેલું કામ શું થતું હોય છે કે ઉમેદવાર પાસેથી અરજી મળતા પહેલાં વર્તમાન સમયમાં કંપનીઓ ઉમેદવારનું પ્રથમ ઇન્ટરવ્યૂ લે છે. સૌપ્રથમ ઉમેદવારનું સ્વાગત કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં જે રિસેપ્શનિસ્ટ હોય અથવા રિસેપ્શન કાઉન્ટર હોય ત્યાં ઉમેદવારની અરજીની નોંધણી કરવામાં આવે છે અને તેની પ્રાથમિક માહિતી મેળવવામાં આવે છે. પ્રાથમિક મુલાકાતમાં જો ઉમેદવાર યોગ્ય લાગે તો તેને અરજીનું ફોર્મ આપવામાં આવે છે. આ મુલાકાતનો હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ એટલે કે માની લો કે એક ઔદ્યોગિક એકમમાં 1000 લોકો નોકરી માટે આવેલા છે, પરંતુ તેમાંથી 100 લોકો છે એકાઉન્ટ માટેના છે, 100 લોકો છે મેડિકલ સાયન્સના છે, 100 લોકો છે બીએસસીના છે, 100 લોકો છે આર્ટ્સના છે, ઇંગ્લિશના છે વગેરે. હવે ઔદ્યોગિક એકમ પહેલેથી જ તેની જાણકારી આપી દે કે આમાં એકાઉન્ટની અથવા રિસર્ચની એટલે કે લેબોરેટરી સાયન્સની જરૂરિયાત છે. માની લો કે લેબોરેટરી સાયન્સની વાત કરી તો જે 100 લોકો સાયન્સના આવ્યા છે તેના સિવાયના 900 લોકો તો સીધા બહાર નીકળી જાય. એટલે ઔદ્યોગિક એકમે એ 900 લોકો માટે કોઈ પણ પ્રકારની કંઈ તૈયારી કરવાની રહેતી નથી. જો આવું ના કરે તો ઔદ્યોગિક એકમે 1000 લોકો માટે પ્રશ્નાવલીથી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થા કરવી પડે છે. એટલે ઔદ્યોગિક એકમનો ખર્ચ વધે છે, ઔદ્યોગિક એકમનો સમયનો બગાડ થાય છે, નિષ્કર્ષ આવતા વાર લાગે છે વગેરે વગેરે. પરંતુ આવી જાહેરાત અથવા આવી જો પદ્ધતિને જો ફોલો અનુસરવામાં આવે તો ઔદ્યોગિક એકમનો ખર્ચ અને સમય બંને બગાડ થતાં અટકી જાય છે. એટલે કે આ મુલાકાતનો હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતાં અટકાવવાનો અને ભરતી અધિકારીઓનું કાર્ય સરળ બનાવવાનો છે. ત્યારબાદનો બીજો મુદ્દો છે અરજીની ચકાસણી. ઉમેદવારની વિશ્લેષણાત્મક યોગ્યતા ચકાસવા માટે આંકડાકીય પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષણ અથવા આ પરીક્ષા એવા પ્રકારની હોય છે કે જેને અનુલક્ષીને ભવિષ્યમાં જે તે કર્મચારીએ કાર્ય કરવાનું હોય છે. માની લો ઉદાહરણ તરીકે જો વાત કરીએ, વોશિંગ મશીન ફેક્ટરીમાં કામદારને તેમની સંખ્યાના આધારે કપડાં ફાળવવામાં આવે છે અને જે ઔદ્યોગિક એકમમાં અથવા વોશિંગ મશીનની ઔદ્યોગિક એકમની જો વાત કરીએ તો તેમાં જે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ કાર્યક્ષમતાથી કાર્યરત કરે તેવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. એટલે આમ આંકડાકીય પરીક્ષણ મહત્ત્વપૂર્ણ છે. ઝડપી નિર્ણય નિર્માતાને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. એટલે કે જે સૌથી ઝડપી અને સૌથી સક્ષમ કાર્ય કરે તેને નિમણૂકતાની પ્રાથમિક પસંદગી આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે નોકરીની આવશ્યકતાને લગતા પરીક્ષણો. એટલે કે વિવિધ પ્રકારના પરીક્ષણો હોય છે આમાં. તો કે ઉમેદવારની પસંદગી પણ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. જો આ મૂળભૂત લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો મુશ્કેલી ઊભી કરી શકે છે. અહીં કાર્યકરની ગુણવત્તા જાળવી શકાતી નથી. એટલે કે જે ઔદ્યોગિક એકમમાં જે કર્મચારીઓને જે રુચિ હોય તે પ્રમાણે તેને કાર્યની સોંપણી કરવામાં આવે તો ઉત્પાદકતામાં અનેક ગણો વધારો થઈ શકે છે. દાખલા તરીકે એકાઉન્ટન્ટને વેપાર ખાતામાં રુચિ હોઈ શકે છે, પડતર ખાતામાં વિવિધ પ્રકારના ખાતામાં રુચિ હોવી જોઈએ. ચોક્કસ ક્ષેત્રના સંદર્ભમાં એકાઉન્ટન્ટની પસંદગી ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે એકાઉન્ટન્ટને શેમાં વધારે રસ છે, નાણાકીય નામા પદ્ધતિમાં, પડતર નામા પદ્ધતિમાં, સંચાલકીય નામા પદ્ધતિમાં, શેમાં સૌથી વધારે રસ છે તે પ્રમાણે તેને જો કાર્યની સોંપણી કરવામાં આવે તો ઉત્પાદક ક્ષમતામાં અનેક ગણો વધારો થતો જોવા મળી શકે છે. ત્યારબાદની વાત કરીએ, જો આ બધી જ વસ્તુ પરિપૂર્ણતા થાય ત્યારબાદ આવે છે મૌખિક ઇન્ટરવ્યૂ અથવા મુલાકાત. એટલે કે લેખિત પરીક્ષાનું પરિણામ ધ્યાનમાં લેતા ઉમેદવાર મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. જોબના પ્રકારને ધ્યાનમાં લેતા વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશ્યક છે. પરંતુ વાતાવરણનું એવું સર્જન કરવાનું કે એવું નથી કે આ મિલિટરી સ્કૂલમાં તમે આવી ગયા છો. એકદમ હળવું વાતાવરણ રાખવાથી એક ફાયદો એ થશે કે જે આવેલ ઉમેદવાર છે જે સક્ષમ હશે તે વ્યવસ્થિત રીતે સાચા જવાબ આપી શકશે અને તેની સામે ઔદ્યોગિક એકમને એક કાર્યક્ષમ અને સક્ષમ કર્મચારી પ્રાપ્ત થશે.
આ બધું જ વાત પતે તે પછી આવે છે ભૂતકાળની કારકિર્દી વિશેની વિગતો. એટલે કે જો કોઈ ઉમેદવાર યોગ્ય લાગે તો પાછલા વર્ષો વિશેની વધારાની વિગતો લઈ શકાય. જેમ કે વ્યક્તિએ જ્યાં કામ કર્યું છે તે માલિક અને મેનેજરનો અભિપ્રાય એકત્રિત કરવો જોઈએ. જો કે કેટલાક કિસ્સાઓમાં શરતી અભિપ્રાય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પહેલાંની નોકરી છોડવા માટે ચોક્કસ વિગતો મેળવવી ખૂબ જ આવશ્યક છે, જેના કારણે ઔદ્યોગિક એકમ ભવિષ્યમાં આ કર્મચારી જે તે ઔદ્યોગિક એકમ માટે શું વિચારી શકે છે તેની પૂર્વધારણા મળતી હોય છે. ત્યારબાદ આવે છે પ્રાથમિક પસંદગી. એટલે આ બધી જ વસ્તુ પતી જાય અને બધી જ વસ્તુમાં જો સફળ થાય તો તેને પ્રાથમિક પસંદગી આપવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિએ પ્રારંભિક પરીક્ષણ મૌખિક ઇન્ટરવ્યૂને પાર કરી દીધા છે અને જો તે પોસ્ટ માટે યોગ્ય છે તો તે પ્રાથમિક ધોરણે પસંદ કરવામાં આવે છે અને તે આધારે તેને યોગ્ય કાર્ય ફાળવણી કરવામાં આવે છે. જો કાર્યકર નવી વ્યક્તિ હોય તો તેને યોગ્ય માર્ગદર્શન, તાલીમ વગેરે વસ્તુની માહિતી અને વગેરે વસ્તુનું અન્ય વિગતો આપવામાં આવે છે. ત્યારબાદનો મુદ્દો છે તબીબી પરીક્ષણ. આધુનિક યુગમાં ઉમેદવારની શારીરિક તંદુરસ્તીની પરીક્ષણ આવશ્યક છે. જો કોઈ વ્યક્તિએ ઊભા રહેવાનું એટલે કે ઔદ્યોગિક એકમમાં જો આપણે કોઈ લેબોરેટરી કે કોઈ એવી પ્રકારની વાત કરીએ તો ત્યાં ઊભા કાર્ય કરવાનું હોય છે. તો એ વ્યક્તિ કેટલા સમય સુધી ઊભા કાર્ય કરી શકે છે, તેની ગુણવત્તા કેટલી છે, તેની આવડત કેટલી છે, તેની ફિટનેસ કેટલી છે, તે તમામ વસ્તુની માહિતી મેળવવાની હોય છે. દાખલા તરીકે સાંભળવાની ક્ષમતા, દ્રષ્ટિની ક્ષમતા અને ટેલિફોન ઓપરેટરનું ઉચ્ચારણ યોગ્ય હોવું આવશ્યક છે. જ્યારે કે કોઈ પણ ટેલિફોન ઓપરેટર છે એ શું બોલે છે, તેની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન ખુલ્લી હોય તો તે શું જોઈ શકે છે અને શું સમજાવી શકે છે અને શું સાંભળે છે, આ ત્રણ વસ્તુની સુમેળ ખાતો હોય તો જ તે વ્યક્તિની નિમણૂક કરી શકાય છે. ત્યારબાદ આવે છે અંતિમ પસંદગી. જો જે તે વ્યક્તિની પ્રાથમિક પસંદગી થાય અને તે જ વ્યક્તિ જો તબીબી પરીક્ષણમાં પણ સફળ પુરવાર થાય તો તેવા વ્યક્તિની અંતિમ પસંદગી કરવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ સૌથી યોગ્ય માનવામાં આવે ત્યારે વિભાગ અધિકારીએ અંતિમ ઉમેદવારની પસંદગી કરવી પડે, કારણ કે ઉમેદવારે તેની હેઠળ કામ કરવું પડશે. તકનીકી સલાહકારની મદદ પણ આ તબક્કે લેવામાં આવે છે. એટલે કે તકનીકી પ્રકારે પણ એ વ્યક્તિની કેટલી કુશળતા છે, આવડત છે, જ્ઞાન છે, તે તમામ વસ્તુની માહિતી મેળવવી પડતી હોય છે. ઉમેદવારની ચોક્કસ કાર્યક્ષમતા અને મર્યાદાઓ યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવે છે. એટલે કે તેની નોંધણી કરવામાં આવે છે કે તેની કાર્યક્ષમતા કેવી હોય છે, તેની મર્યાદાઓ, ખાસ કરીને જે તે ઉમેદવારની મર્યાદા શું છે તેની નોંધણી રાખવી જરૂરી બને છે. ત્યારબાદ આવે છે નિમણૂક પત્રની સોંપણી. જ્યારે કોઈ વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે અને જ્યારે તેણે લેખિત કસોટી અને શારીરિક પરીક્ષણ પણ પાર કરી દીધેલું છે તો ત્યારે તેની અંતિમ નિમણૂક કરવામાં આવે છે અને નિમણૂક પત્ર આપવામાં આવે છે. 2 કોપી હોય છે. એક કોપી જે તે વિભાગીય કર્મચારીએ પોતાની પાસે રાખવાની હોય છે. એટલે કે જે નિમાયેલ કર્મચારી છે, જે સફળ કર્મચારી છે, તેણે પોતાની પાસે રાખવાની હોય છે. બીજી કોપી તેણે જે તે ઔદ્યોગિક એકમના ઉચ્ચ હોદ્દેદારને પોતાની સહી કરીને પરત આપવાની રહેતી હોય છે. એટલે કે નિમણૂક પત્ર આપવાનું. એ નિમણૂક પત્રમાં જે તે વ્યક્તિને કયો પગાર મળશે, પગાર ઉપરાંત કઈ વધારાની સવલતો મળશે, નાણાકીય ભથ્થા કયા હશે, બિન નાણાકીય ભથ્થા કયા હશે, તે તમામ વસ્તુની માહિતી આપેલી હોય છે. અને અંતિમ મુદ્દો આવે છે ફરજોની ફાળવણી. એટલે કે જ્યારે નિમણૂક પત્ર અપાઈ જાય પછી તે વ્યક્તિને તેના જે પણ સહકર્મચારીઓ હોય છે તેની સાથે ઓળખાણ કરાવવામાં આવે છે અને તેની કઈ જવાબદારી છે, તેના કયા કાર્યો છે, તેના વિશેથી તેને માહિતગાર કરાવવામાં આવે છે. કેવી રીતે કામનો પ્રકાર, એટલે કે શું કામ કરવાનું હોય છે, કેવી રીતે કામ થતું હોય છે, કોની સાથે કામ કરવાનું છે, કેટલા સમયમાં કામ કરવાનું હોય છે, તે તમામ વસ્તુની ધીમે ધીમે તેને માહિતગાર તેને કરવામાં આવે છે. તો આ વાત હતી તેની. હવે આવે છે ભરતી માટેના પરીક્ષણો કયા કયા છે. સામાન્ય રીતે
નોકરીની આવશ્યકતાની લાક્ષણિકતાઓ જુદી જુદી છે. એટલે કે દરેક વ્યક્તિની, દરેક ઔદ્યોગિક એકમની જો વાત કરીએ તો નોકરીની જરૂરિયાત, નોકરીની લાયકાત, નોકરીની ગુણવત્તા અને નોકરીની માંગ તમામ વસ્તુ અલગ અલગ હોય છે. અને આ હકીકતને ધ્યાનમાં રાખીને ભરતી શક્ય છે અથવા ભરતી કરવામાં આવે છે. કંપનીની આવશ્યકતાઓએ કાર્યકરની લાયકાત સાથે સહસંબંધ કરવો જરૂરી બને છે. અને તેના માટે વિવિધ પરીક્ષણો હાથ ધરવામાં આવે છે. નિષ્ણાતો યોગ્ય ઉમેદવારો માટે પરીક્ષણનો પ્રકાર નક્કી કરે છે અને તેના ગુણ અથવા ઉમેદવારને આપવામાં આવેલા ક્રમ પસંદગી માટે સૂચક હોય છે. પસંદગીનો ક્રમ આ આધારે આપવામાં આવતો હોય છે. પસંદગી પરીક્ષણનો અર્થ. ડેલ યોડરના જણાવ્યા મુજબ ઉમેદવારના માનસિક પરિબળો જેવા કે બુદ્ધિ, શક્તિ, અભિરુચિ, વલણ, આવડત, જ્ઞાન વગેરે માપવા માટે જે આધાર લેવાય તેને કસોટી કહી શકાય. તેમાં ઉમેદવાર જેવું વર્તન કરે તેને નમૂનારૂપ ગણીને તે વ્યક્તિ કાર્યને લાયક છે કે નહીં તે નક્કી કરવામાં આવતું હોય છે. પરીક્ષણના પ્રકારોની વાત કરીએ તો કે આ વિવિધ પ્રકારના સામાન્ય સંજોગોમાં આ 10 પ્રકારના પરીક્ષણો કરાવવામાં આવતા હોય છે. બુદ્ધિ પરીક્ષણ, વિશ્લેષણાત્મક પરીક્ષણ, રુચિ પરીક્ષણ, અભિરુચિ પરીક્ષણ, વલણ પરીક્ષણ, યાંત્રિક પરીક્ષણ, વેપાર પરીક્ષણ, સિદ્ધિ પરીક્ષણ, વ્યક્તિત્વ પરીક્ષણ, માનસિક અથવા મનોવૈજ્ઞાનિક પરીક્ષણ. એટલે આ 10 પ્રકારના પરીક્ષણો કરવા એટલે કે ચકાસણી કરવામાં આવે છે અને તે જો સફળતાપૂર્વક જો પસાર થાય તો તેને આધારે ત્યારબાદ ભરતીની નિમણૂક અથવા તેની ભરતીની વિશે વિચારણા કરવામાં આવતી હોય છે. આપણે તેના વિશે વિસ્તૃતિકરણમાં જોઈએ. પહેલું જોઈએ બુદ્ધિ પરીક્ષણ. એટલે કે સ્વાગત શક્તિ, ક્ષમતા અને બુદ્ધિ અને ઉમેદવારની અન્ય ક્ષમતા ચકાસી શકાય છે. આ પરીક્ષણમાં ગાણિતિક કોયડાઓ એટલે કે વિવિધ પ્રકારના ગાણિતિક સમીકરણો રજૂ કરવામાં આવતા હોય છે અને તે તેને કેટલું ઝડપથી તેનો ઉકેલ લાવી શકે છે તેના વિશે વિચારવામાં આવતું હોય છે. ત્યાર પછી ચિત્રનું એટલે કે ફિગર ડ્રોઈંગ જે એન્જિનિયરિંગ હોય તો તેના માટે અલગ હોય કે અલગ પ્રકારના જે વિવિધ એન્જિનિયરિંગ હોય છે, સિવિલ માટે અલગ પ્રકારનું જેમ કે બિલ્ડિંગ ડ્રોઈંગ કેવી રીતે કરી શકતા હોય છે, બ્રિજ ડ્રોઈંગ કેવી રીતે થતું હોય છે વગેરે. મિકેનિકલ માટે મશીનરીનું ડેવલપમેન્ટ કેવી રીતે કરશે વગેરે વગેરે પ્રકારની ચકાસણી કરવામાં આવતી હોય છે. પછી એક કડી આપવામાં આવે, તેમાં ખૂટતી કડીઓ જોડો તો તે પ્રકારની પણ પરીક્ષણ કરવામાં આવતી. તો આવી વિવિધ પ્રકારના પરીક્ષણ કરાવવામાં આવતા હોય છે. ત્યારબાદ આવે છે વિશ્લેષણાત્મક પરીક્ષણ. એટલે કે ઉમેદવારની વિશ્લેષણાત્મક યોગ્યતા ચકાસવા માટે આંકડાકીય પરીક્ષા લેવામાં આવે છે. આ તે જ પ્રકારનું કામ કરે છે જે તેના પર આધારિત છે. એટલે કે તેને ભવિષ્યમાં જે કાર્ય કરવાનું છે તેને આધારિત જ હોય છે. દાખલા તરીકે આપણે જે હમણાં પણ ઉદાહરણ જોયું તે વોશિંગ મશીન ફેક્ટરીમાં કામદારને તેમની ઝડપના સંખ્યાના આધારે કપડાં ફાળવવા પડે છે. આમ આંકડાકીય પરીક્ષણ મહત્ત્વપૂર્ણ છે. ઝડપી નિર્ણય નિર્માતાને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ ઓછામાં ઓછા સમયે વધુમાં વધુ કાર્યદક્ષ અથવા કાર્યક્ષમ કાર્ય કરે તેની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આવે છે રુચિ કસોટી. એટલે કે ઉમેદવારની પસંદગી પણ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે કે તેને એ વ્યક્તિને કઈ વસ્તુમાં રસ છે, ઈચ્છા છે વગેરે વસ્તુ. જો આ મૂળભૂત લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અહીં કાર્યકરની ગુણવત્તા જાળવી શકાતી નથી. આ કિસ્સામાં તેની રુચિ પરીક્ષણ ચોક્કસ વસ્તુઓ બતાવી શકે છે. દાખલા તરીકે એકાઉન્ટન્ટને વેપાર ખાતામાં રુચિ હોઈ શકે છે, પડતર ખાતામાં વિવિધ પ્રકારના ખાતામાં રુચિ હોવી જોઈએ. ચોક્કસ ક્ષેત્રના સંદર્ભમાં એકાઉન્ટન્ટની પસંદગી ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારબાદ આવે છે અભિરુચિ પરીક્ષણ. યોગ્યતા પરીક્ષણો એ પ્રાપ્તકર્તાની ક્ષમતાઓ નક્કી કરવાનો એક માર્ગ છે. તે પરીક્ષણો છે જે વિશિષ્ટ કુશળતા, ગુણ અને ક્ષમતાઓને માપે છે. તે પરીક્ષાઓ જેવા નથી જે તમારા જ્ઞાનનું પરીક્ષણ કરે છે, પરંતુ તેના બદલે તેઓ તમારી કુશળતા એટલે જ્ઞાનનું પરીક્ષણ તો થઈ ગયું પહેલાં બુદ્ધિ કસોટીથી માંડીને બધામાં, પણ હવે કુશળ કેટલા છો તમે, હવે તમે કોઈ પણ કાર્ય કરવામાં કેટલા કુશળ છો તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. તેમાં ઘણીવાર સમસ્યાનું સમાધાન, લેખિત જવાબો અને આ બધું તેનાથી વિશેષ ઘણી બધી વસ્તુઓનું સામેલ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ છે વલણ પરીક્ષણ.
એટલે કાર્યકર પાસે ચોક્કસ પ્રકારના કામ માટે થોડી કલ્પના હોવી જ જોઈએ. જેમ કે તેને કેવું કાર્ય કરવાનું હોઈ શકે છે. જેમ કે કોઈ પણ એક ઉમેદવાર છે તો નોંધણી એટલે કે નોકરી માટે જાય તો તેને મગજમાં પહેલેથી થોડી ઘણી માહિતી તો હોય જ છે કે સપોઝ ધારો કે તે વ્યક્તિ નામા પદ્ધતિ અથવા એકાઉન્ટ માટે જો નોકરી કરવા જાય છે તો તેને કાં તો આ વસ્તુ કરવું પડશે કાં તો આ વસ્તુ એવી તેને થોડીક માહિતી હોય છે. કાં તો નામાની ધ્યાન રાખવું પડશે અથવા ટેલીમાં કાર્ય કરવું પડશે અથવા કોઈ પણ પ્રકારનું તેવી રીતનું કાર્ય કરવું પડશે તો તેને પૂર્વધારણા હોય છે. જ્યારે કામદારોનું વલણ બેદરકારી ભર્યું હોય ત્યારે તે સંઘર્ષ અને અસહકારનું કારણ બની શકે છે. અહીં તેની યોગ્યતા પરીક્ષણ દ્વારા કામદારોનું વલણ સરળતાથી ચકાસી શકાય છે. તેના માટે અમુક પ્રકારના પ્રશ્નો પહેલેથી પૂછવામાં આવતા હોય છે કે જેમ કે તેઓ શું ઓવરટાઈમ કરવા માટે એટલે કે વધુ સમય કાર્ય કરવા માટે તૈયાર છે, શું તેમને વિશેષ કોઈ સહાયક કે તે વ્યક્તિઓની જરૂર છે, જો કામમાં કંઈક ખોટું છે તો તમે તે કેવી રીતે હલ કરશો, જો સહકાર્યકર અકસ્માતનો સામનો કરે છે અથવા અકસ્માતનો ભોગ બને છે તો તે કેવી રીતે કાર્યરત રહેશે, જો કંપનીના કામદારો હડતાલ પર ઉતરશે તો તમે તેમાં જોડાશો કે નહીં. તેવા અમુક પ્રકારના વિશિષ્ટ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જેના કારણે તે કર્મચારીની માનસિકતા, તે કર્મચારીની ગુણવત્તા કેવી છે તેની માહિતી પ્રાપ્ત થતી હોય છે. એટલે કે તેનું વલણ કેવું હશે તે પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદ આવે છે યાંત્રિક પરીક્ષણ. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિની તકનીકી કાર્ય માટે નિયુક્તિ થાય છે ત્યારે તેની તકનીકી કાર્યક્ષમતાની ચકાસણી કરવી જરૂરી બને છે કે તે એ વ્યક્તિ ઔદ્યોગિક એકમના મશીનરીને કેવી રીતે સંભાળ રાખી શકશે, કેવી રીતે તેને નુકસાન થતાં અટકાવી શકશે. કેમ કે એક ઔદ્યોગિક એકમમાં કોઈ પણ પ્રકારની નાનામાં નાની મશીનરીને પણ નુકસાન થાય તો તે ઔદ્યોગિક એકમને લાખો રૂપિયાનું નુકસાન થાય છે તેવું કહી શકાય. કેમ કે તેના કારણે સમગ્ર ઉત્પાદન ક્ષમતાને અસર થાય છે. એટલે તેને કેવી રીતે ચલાવશે, તેને કેવી રીતે જાળવી શકશે, તેની કાર્યક્ષમતાને કેવી રીતે વધારી શકશે વગેરે પ્રકારનું પરીક્ષણ કરવામાં આવતા હોય છે. ત્યારબાદ આવે છે વેપાર પરીક્ષણ. એટલે કે કામદાર પાસેથી જરૂરી કામના પ્રકારને ઓળખવા માટે છે. સંચાલક કામદારની પસંદની કસોટી કરે છે અને તેના આધારે કામની ફાળવણી કરવામાં નિર્ણયો લેવામાં આવે છે. અને સામાન્ય રીતે વેપાર પરીક્ષણ એટલે જે તે ઔદ્યોગિક એકમના કર્મચારી એ ઔદ્યોગિક એકમને વેપાર વધારવામાં કેટલો સફળ થશે તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. સિદ્ધિ પરીક્ષણની વાત કરીએ તો વેપાર પરીક્ષણમાં નમૂના કામદાર એટલે કે ભવિષ્યમાં જે તે વ્યક્તિએ જે કાર્ય કરવાનું હોય તેનું નમૂનાનું એક કામ આપવામાં આવે છે કે એક સેમ્પલ તરીકે કે ભવિષ્યમાં સપોઝ માની લો કે એ વ્યક્તિએ માર્કેટિંગનું કામ કરવાનું હોય તો તેને એક વસ્તુ વેચવા માટે કહેવામાં આવે છે તો તેના વિશે તે એટલે ટૂંકમાં એક કાર્ય આપવામાં આવે છે અને તે ભવિષ્યમાં સિદ્ધિની સંભાવનાને પણ ચકાસી શકાય છે. એટલે એ વ્યક્તિ એ કાર્યને કેવી રીતે પરિપૂર્ણતા કરશે તેને આધારે જે તે વ્યક્તિના લક્ષણો અને જે તે વ્યક્તિની સિદ્ધિ પરીક્ષણ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આવે વ્યક્તિ પરીક્ષણ. ચોક્કસ કાર્યમાં બુદ્ધિ, અનુભવ, શિક્ષણ અને જાગૃતિ વગેરેનો ઉમેદવારની પસંદગી માટે વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે સેલ્સમેનના પદ માટે વ્યક્તિનું વિશિષ્ટ વ્યક્તિત્વ હોવું જોઈએ અને તે જાહેરમાં લોકો સમક્ષ ઔદ્યોગિક એકમની વસ્તુને અથવા સેવાને કેવી રીતે પ્રદર્શિત કરી શકશે જેના કારણે તેના વેચાણમાં વધારો થઈ શકશે, ઔદ્યોગિક એકમની નામનામાં અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકશે. વ્યક્તિ પરીક્ષણ માટેના અમુક પ્રશ્નો સામાન્ય રીતે પૂછવામાં આવતો હોય છે કે કોઈ એક પિક્ચર અથવા ચિત્ર બતાવવામાં આવે અને કે આ દ્રશ્યમાં કયો ભાવ પ્રદર્શિત થાય છે, આ દ્રશ્યમાં કઈ કડીઓ ખૂટે છે, સ્ત્રીના પાત્રમાં કેવા ભાવ હોવા જોઈએ, પુરુષ પાત્રમાં કઈ ક્ષતિઓ છે, પાત્રો વચ્ચે કેવા સંવાદો હોવા જોઈએ, દ્રશ્યને અંતે કઈ પરિસ્થિતિ ઊભી થશે. તો આવા વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જેના કારણે જે તે વ્યક્તિ પોતાના વિચારો રજૂઆત કરે તો તે વિચારોની સાથે તે વ્યક્તિનું આંતરિક પરીક્ષણ પણ થઈ જતું હોય છે. ત્યારબાદ માનસિક અને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ એ અંતિમ મુદ્દો છે. ઉમેદવાર માટે કરવામાં આવેલા વૈજ્ઞાનિક પરીક્ષણમાં નીચેના પાસાઓને ધ્યાનમાં લેવાના હોય છે કે પરીક્ષણ નોકરીના વિશ્લેષણ પર જ આધારિત હોવો જોઈએ. એટલે કે જે પણ પરીક્ષણ કરવામાં આવે છે માત્ર ને માત્ર નોકરીના વિશ્લેષણ ઉપર જ આધારિત હોવો જોઈએ. બીજું છે આધુનિક પરીક્ષણોમાં સામેલ થવું જોઈએ. એટલે કે આધુનિક પરીક્ષણ જે છે તે સમાવિષ્ટ થયેલો હોવો જોઈએ. પરીક્ષણની માન્યતાનો નિર્ણય એડવાન્સમાં લેવો જોઈએ. એટલે કે એને પહેલેથી પૂર્વધારિત હોય. જે પરીક્ષા જે લેવામાં આવે છે તો તેની માન્યતા કેટલે સમય સુધીની છે તે પૂર્વધારિત અથવા નિર્ધારિત છે. તે કિસ્સામાં પરીક્ષણની જરૂરિયાત, તકનીકી પાસાઓ અને આવશ્યકતાઓને ધ્યાનમાં લેવી જોઈએ.
ત્યારબાદ પરીક્ષણનું પરિણામ માપી શકાય તેવું હોવું જોઈએ. ગુણવત્તાની સંખ્યાત્મક, ગુણાત્મક નહીં, સંખ્યાત્મક હોવું જોઈએ. અને તે ચૂકવવા માટે પૂરક ભૂમિકા હોવી જોઈએ. સમાન પરીક્ષણ પુનરાવર્તિત થવું જોઈએ નહીં, એટલે એકના એક જ પરીક્ષણો નહીં કરવાના, નહીંતર તો એના જવાબો તો પહેલેથી ખબર હોય. એકનો એક પ્રશ્ન તમને રોજ પૂછ્યા કરીએ તો એનો જવાબ તો તમને ખબર જ હોય ને, એવી વાત થઈ. એવું નથી કરવાનું. પરીક્ષણો, પરંતુ તે જ પરીક્ષણો નહીં, એક સમયગાળા દરમિયાન પુનરાવર્તિત થવું જોઈએ. એટલે કે દર વર્ષે, દર 6 મહિને તેની ફરીથી પરીક્ષણ કરવામાં આવતું હોય છે. જે તે કર્મચારીની પુનરાવર્તન અથવા પુનઃ પરીક્ષણ કરવામાં આવતું હોય છે. પરંતુ એ વસ્તુ ધ્યાન રાખવાની કે પરીક્ષાના જે છે તે પ્રશ્નો બદલાઈ ગયેલા હોવા જોઈએ, કેમ કે એકના એક જ ના હોવા જોઈએ. પરીક્ષણોની મર્યાદાનો અગાઉથી જણાવી દેવી જોઈએ. એટલે કે જે પણ મર્યાદા છે, જે તે પરીક્ષણની જે મર્યાદા છે તેની અગાઉથી જાણકારી હોવી જરૂરી બને છે. આ ક્ષેત્રના નિષ્ણાતોએ સંપૂર્ણ પ્રક્રિયાની દેખરેખ રાખવી જોઈએ. નિષ્ણાત જો દેખરેખ રાખે તો ભૂલચૂક થવાની સંભાવના ઘણા ઘટી જાય છે. નથી થતી એવું નથી, ઝીરો નથી, શૂન્ય નથી થતી, પણ તેમાં ઘણો ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આધુનિક પસંદગી પ્રક્રિયાના ફાયદા. અંતિમ મુદ્દો. આધુનિક પસંદગી પ્રક્રિયાના ફાયદાઓની જો વાત કરીએ તો સૌથી પહેલું છે સ્ત્રોત જે હોય છે ઔદ્યોગિક એકમના, તે તમામ સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ થવાની સંભાવના છે. નોકરીમાં કાર્ય સંતોષ મળતો હોય છે. મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થતો હોય છે. બગાડ અને નુકસાની પણ નિયંત્રણ રહે છે. ગુણવત્તા જાળવી શકાય છે. ઔદ્યોગિક થાક અને અકસ્માતમાં ઘટાડો થાય છે. મજૂર ખર્ચ પર નિયંત્રણ રહે છે. આંતરિક તકરાર થતી નથી. સાધનોની જાળવણી થાય છે અને અંતઃ આયોજન સફળ થાય છે. તેની આપણે વિસ્તૃતીકરણની માહિતી જોઈએ. સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ એટલે ઔદ્યોગિક એકમમાં જે તે સ્ત્રોત રહેલા છે તેનો જો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો કાર્યક્ષમતામાં વધારો થાય છે, ઉત્પાદક ક્ષમતામાં વધારો થાય છે. એટલે આધુનિક ભરતીમાં યોગ્ય વ્યક્તિનો અર્થ છે યોગ્ય નોકરી પર યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવામાં આવે. તેથી તે મહત્તમ સ્તરના ઉત્પાદન સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. જો યોગ્ય વ્યક્તિએ યોગ્ય જગ્યાની નિમણૂક થાય, યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિઓની યોગ્ય સંખ્યામાં જો નિમણૂક થાય તો તેવી પરિસ્થિતિમાં જેટલા સંસાધનો છે ઔદ્યોગિક એકમના તેનો સંપૂર્ણપણે વ્યવસ્થિત ઉપયોગ થઈ શકે છે. નોકરીમાં સંતોષની જો વાત કરીએ, પહેલાં જે સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ, ત્યારબાદ નોકરીમાં સંતોષ. તો જ્યારે યોગ્ય વ્યક્તિએ યોગ્ય નોકરી પર નિમણૂક કરવામાં આવે ત્યારે દેખીતી રીતે જ તેની કુશળતાનો ઉપયોગ યોગ્ય દિશામાં કરી શકે છે. તેના કારણે કામ કરતી વખતે તેને નોકરીનો સંતોષ અને આનંદ મળે છે. મજૂર ફેરબદલી દર એટલા માટે ઘટે છે કેમ કે જે તે ઔદ્યોગિક એકમમાં જો કર્મચારીઓ સંતોષપૂર્વક કાર્ય કરતા હોય તો તે કર્મચારીઓ જે તે ઔદ્યોગિક એકમ છોડીને જતા નથી, અને એકમ છોડીને જાય નહીં, એટલે ઔદ્યોગિક એકમમાં મજૂર ફેરબદલીનો દર ઘટે છે. ત્યારબાદ છે બગાડ અને નુકસાની પર નિયંત્રણ. કેમ કે યોગ્ય વ્યક્તિની નિમણૂક થઈ છે, હવે તેને કેવી રીતે કાર્ય કરવું, કેવી રીતે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો, ગુણવત્તામાં વધારો કરવો અને બગાડમાં ઘટાડો કરવો તેની સંપૂર્ણ પ્રકારે માહિતી હોય છે. તો તેના કારણે ઔદ્યોગિક શૂન્ય નથી થતો. ફરીથી હું કહું છું, કોઈપણ ઔદ્યોગિક એકમ એવું નથી કે જ્યાં બગાડ શૂન્ય હોય, બરાબર? એટલે બગાડ શૂન્ય નથી થતો, પરંતુ તેમાં ઘટાડો ઘણો જોવા મળે છે. ત્યારબાદ આવે છે ગુણવત્તાની જાળવણીનું કાર્ય. તો જ્યારે યોગ્ય માણસ કાર્ય કરે તો તેને તે વ્યક્તિ માહિતગાર હોય છે કે તેની કેવા કાર્યથી ગુણવત્તાની જાળવણી અથવા ગુણવત્તામાં વધારો થઈ શકે છે. ઔદ્યોગિક થાક અને અકસ્માતમાં એટલા માટે ઘટાડો થાય છે કેમ કે આજે કોઈ પણ વ્યક્તિને તેને મનપસંદ અને પસંદગીનું કાર્ય અને તેને આવડતનું કાર્ય મળતું હોય તો તેને કંટાળો ના આવે એ કામ કરવામાં, અને બીજું કાર્યક્ષમતામાં ઘટાડો ના થાય અને નુકસાનમાં પણ ઘટાડો થાય. તો આધુનિક ભરતીને લીધે યોગ્ય માણસ તેની યોગ્ય નોકરી પર નિમણૂક કરે છે, તેથી તેઓ ખૂબ જ સરળતાથી કાર્ય કરી શકે છે. કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી કુશળતા અને લાયકાતને ધ્યાનમાં રાખીને તે કર્મચારીની ઔદ્યોગિક થાક અને અકસ્માતની સમસ્યા ઊભી થાય છે. એટલે જો કુશળ કામદાર યોગ્ય જગ્યાએ ના હોય અથવા યોગ્ય કામદાર યોગ્ય જગ્યાએ ના હોય તો તેને કંટાળો આવે. એટલે યોગ્ય જગ્યાએ જો તેની નિમણૂક થાય તો આ સમસ્યાનો દૂર થઈ શકે છે. મજૂર ખર્ચ પર નિયંત્રણની જો વાત કરીએ તો વૈજ્ઞાનિક ભરતીમાં યોગ્ય સમય અને અધિકારીઓની સંખ્યા ગણવામાં આવે છે. તેમજ વિભાગમાં કોઈ સરપ્લસ કર્મચારી એટલે કે વધારાના જો કર્મચારી હોય તો તેને બીજા કોઈ વિભાગમાં ફેરબદલી કરવામાં આવે છે. એટલે આના કારણે મજૂર પરનો ખર્ચનો જે
નિયંત્રણ રાખી શકાય છે. ત્યારબાદ આવે છે આંતરિક તકરાર થતી નથી, કેમ કે દરેકની યોગ્યતા અને લાયકાત પ્રમાણે કાર્ય મળેલું છે. જોબની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવામાં આવેલી વ્યક્તિઓની યોગ્ય સંખ્યા, તેના કરતાં કોઈ વધારે સંખ્યા નથી. એટલે કે વધારે પડતી સંખ્યા હોય તો ઝઘડો થાય, અથવા ખૂબ ઓછી સંખ્યા હોય તો ઝઘડો થાય કે વધારે કામ કોણ કરશે, અથવા વધારે પડતી સંખ્યા હશે તો કામ કોઈ કરશે નહીં. પરંતુ આવી પરિસ્થિતિનું સર્જન થતું નથી, એટલે આંતરિક તકરાર થતી નથી. જે વર્કલોડ છે એ સમાન રીતે તેમાં વિસ્તૃત વહેંચણી થયેલી છે. સાધનોની જાળવણીની જો વાત કરીએ તો યોગ્ય નોકરી પર યોગ્ય રીતે નિયુક્ત વ્યક્તિ તેમના ઉપકરણોને સચોટ રીતે જાળવી શકે છે. તે પોતાની આવડત જાળવવા માટે તેની કુશળતા અને કાર્યક્ષમતાનો ઉપયોગ કરી શકે છે. પ્રાથમિક અને નાની તકનીકી સમસ્યા માટે સેવા વિભાગની મદદ લેવાની જરૂર રહેશે નહીં, કેમ કે એમને ખબર છે કે નાની નાની વસ્તુઓને જાળવણી કેવી રીતે થઈ શકે. જો વધારે પડતી કોઈ તકલીફ પડે તો તકનીકી અધિકારીઓની જરૂર પડે, પણ વધારે મોટી તકલીફ ના હોય તો જરૂર પડતી નથી. અંતિમ મુદ્દો છે આયોજન સફળ થાય છે. એટલે કે વૈજ્ઞાનિક ભરતીમાં જો તમામ પ્રકારનું કાર્ય યોગ્ય રીતે થતું હોય, એટલે કે યોગ્ય ઉત્પાદન થતું હોય, યોગ્ય કર્મચારીઓની જાળવણી થતી હોય, યોગ્ય નાણાકીય સંચાલન થતું હોય, તમામ પ્રકાર યોગ્ય વેચાણ, યોગ્ય ટર્નઓવર, તમામ વસ્તુનું જો યોગ્યતા પ્રમાણે કાર્ય થાય, તેવું કહી શકાય કે જે તે ઔદ્યોગિક એકમે જે સંચાલન કરેલું છે અથવા જે આયોજન કરેલું છે તે પરિપૂર્ણ અને સફળતાપૂર્વક થઈ રહ્યું છે. સો દેટ્સ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, ઓલ ધી બેસ્ટ. વી વિલ બી મીટિંગ, એટલે કે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે નેક્સ્ટ વિડીયો બનશે ત્યારે આપણે મુલાકાત કરીશું. થેન્ક યુ.